ભુજ તાલુકાના રાયધણપર અને નાના વનોરા ગામના લોકો વચ્ચે બબાલ સર્જાઈ હતી. યુવાન દ્વારા બાઇક ચલાવવા બાબતે બબાલ સર્જાઈ હતી અને ભારે પથ્થરમારો થયો હતો. પોલીસ પર પણ પથ્થરમારો થયો હોવાના આક્ષેપો થયા છે. ખાસ કરીને કેટલાક વ્યક્તિને ઈજા થતાં તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવે છે. મોડી રાત્રે એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. હવે આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભુજ તાલુકાના રાયધણપર ગામે ગઈકાલે મોડી રાત્રે હિંસક અથડામણ પથ્થરમારો થતાં પોલીસ ખાતામાં ભારે દોડધામ મચી ગઈ હતી. નજી બાબતે વરનોરા ગામના 6 યુવકોનો રાયધણપર ગામના નાકે બેસેલા યુવક જોડે ઝઘડો થયા બાદ તેમણે ગામના લોકો પર કાર ચડાવીને હત્યાનો કરવાનો પ્રયાસ કર્યો હતો. ગામના અન્ય યુવકોને ધોકા પાઇપ જેવા હથિયાર સાથે બોલાવીને ભારે પથ્થરમારો કર્યો હતો. ઘટનાના પગલે સ્થળ પર માધાપર અને પધર પોલીસ સ્ટેશનની પોલીસ કાફલો, લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તાત્કાલિક અસરથી ત્યાં દોડી ગયા હતા. ઘટના અંગે રાયધણપરના દર્શન મોહન બરાડિયાએ 23 લોકો સામે નામજોગ અને અજાણ્યા 5 થી 7 લોકો સામે માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મોડી રાત્રે પોલીસમાં ફરિયાદ દાખલ થયા બાદ અંદાજે 20 જેટલા તોફાનીને પોલીસે રાઉન્ડ અપ કરી લીધા હતા અને ખાસ કરીને યુવાન દ્વારા બાઇક ચલાવવા બાબતે બબાલ સર્જાઈ હતી. મોડી રાત્રે બબાલ વધતા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું પણ કહેવાય છે. રાયધણપર ગામના લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રાત્રે પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હોવાની આશંકા વ્યક્ત થઈ હતી. લોકોએ વાતચીતમાં જણાવ્યું હતું, પરંતુ કોઈ સત્તાવાર સમર્થન સાંપડતું નથી. પથ્થરમારામાં એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં જીકે હોસ્પિટલમાં દાખલ કરવામાં છે. અનેક લોકોને મૂંઢમાર લાગ્યો છે. ગામમાં હજુ પણ પથ્થરો જોવા મળી રહ્યા છે. પોલીસ કાફલો એ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. નાના વરનોરા અને રાયધણપર ગામના યુવાનો વચ્ચે આ ઝઘડો થયો હતો. મોડી રાત્રે પોલીસવાળા અને પોલીસ કર્મીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગામના લોકોની લાઇટ બંધ કરવાની ફરજ પડી હતી અને અત્યારે વાતાવરણ શાંત છે અને પરિસ્થિતિ કાબૂ હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું હતું.